નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે નવા પાઠની ચર્ચા કરવાની છે. પાઠ 15 આર્થિક વિકાસ. આ પાઠની અંદર દેશના આર્થિક વિકાસનો અભ્યાસ કરવો છે. એટલે કોઈ પણ દેશ હોય વિશ્વનો એનો જે આર્થિક વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે, એટલે આમ જોવા જઈએ પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ હોય છે. સાહિત્યમાં તો એવું કહેવાય છે, એક સવાલ કંઈક નવીને લઈને ઉભે છે. દરેક વ્યક્તિની એક અલગ અલગ પ્રકારની સવાલ છે. કેટલાક એવા લોકો ભૌતિક સુખોથી સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે. કેટલાક એવા વ્યક્તિઓ પણ છે કે પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આ પરિસ્થિતિના નિવારણ માટે કોઈ પરિસ્થિતિ ખરી, કોઈ સમસ્યાનું સમાધાન, તો એ માટે આર્થિક વિકાસ એ મહત્વની બાબત છે. કે વિશ્વ અને ભારતના દેશોની અંદર કેટલાક એવા વ્યક્તિઓ પણ જોવા મળે છે કે પોતાની ભૌતિક સુવિધાઓથી ભરપૂર એવું જીવન, તો ત્યાં સુવિધાઓ કોઈ ખોટે ના હોય, તો સામે પક્ષે એવા પણ વ્યક્તિઓ જોવા મળે કે પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એમણે સંઘર્ષ કરવો પડે છે. આ બાબત એ આર્થિક વિકાસ, એટલે આર્થિક વિકાસ છે એને માત્ર આપણે આર્થિક બાબતો સાથે પણ નહીં, અને સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે. આપણે વિકાસને આર્થિક સાથે જોડી લઈએ છીએ, તો આર્થિક દ્રષ્ટિએ નહીં, આર્થિક વિકાસને અનેક એવા પાસા સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે. આપણે જ્યારે વિકાસની વાત કરીએ તો આપણે એને આર્થિક દ્રષ્ટિએ મેળવતા હોઈએ છીએ. વિકાસ એ પ્રમાણે કે આર્થિક વિકાસ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે આ જે વિકાસ છે, આમ જોવા જઈએ તો આર્થિક વિકાસને આપણે પ્રથમની દ્રષ્ટિએ મેળવીએ કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. એક સર્વમાન્ય વ્યાખ્યા કહીએ તો આવી રીતે કે આર્થિક વિકાસ કોને કહેવાય? તો આપણે એક જવાબ આપીએ કે આર્થિક વિકાસ એટલે કે આવકમાં વધારો,
કે આર્થિક વિકાસ એટલે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તે બરોબર છે, પણ સાથે સાથે દેશની અંદર જે કંઈ વ્યક્તિઓ રહેલા છે એ વ્યક્તિઓની માથાદીઠ આવકમાં વધારો થવો. ત્રીજું કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ ત્રણ બાબતો આર્થિક વિકાસ સાથે જોડાયેલી છે. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવક એકલી પણ નહીં, વ્યક્તિની માથાદીઠ આવકમાં પણ વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય. નમસ્કાર મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ. આર્થિક વિકાસમાં આપણે કેટલીક બાબતો જોઈએ. આગળ હવે વિકાસશીલ દેશના અર્થતંત્રના કેટલાક લક્ષણો જોવાના છે. વિકાસશીલ દેશ કોને કહેવામાં આવે છે? વિકાસશીલ દેશ માટે એવું કહેવામાં આવે છે કે વિશ્વ બેંકના 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ દેશ કોને કહેવાય? વિકાસશીલ રાષ્ટ્ર. તો વિશ્વ બેંક પોતાનો અહેવાલ તૈયાર કરે દર વર્ષે. તો વિશ્વ બેંકે એક વિશ્વ વિકાસ અહેવાલ 2004 ની અંદર રજૂ કર્યો. તો એની અંદર $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈ પણ દેશના રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે એની અંદર માથાદીઠ આવકની ગણતરી કરવામાં આવી છે. કોઈ પણ રાષ્ટ્રની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રની આવકને એ દેશની વસ્તી સાથે એને ભાગવામાં આવે તો આપણને માથાદીઠ આવક મળે છે. એટલે $735 થી ઓછી માથાદીઠ આવક જે દેશો ધરાવે છે એ દેશો વિકાસશીલ અર્થતંત્રમાં તેની ગણતરી કરવામાં આવે છે અથવા તેનો સમાવેશ કરવામાં આવે છે. તે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે. એટલે આ જે વિકાસશીલ દેશો છે એ વિકાસશીલ દેશોની અંદર માથાદીઠ આવકનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અહીંયા વિકાસિત અર્થતંત્રના લક્ષણોમાં જોઈએ તો વિકસિત જે દેશ છે અથવા વિકસિત જે રાષ્ટ્રો છે એના કરતા વિકાસિત રાષ્ટ્રની પરિસ્થિતિ અલગ જોવા મળે છે. અને વિકાસિત દેશના અર્થતંત્રના લક્ષણો આપ્યા છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. વિકાસિત દેશ કોને કહેવામાં આવે? કયા લક્ષણો વિકાસિત દેશને લાગુ પડે છે અને એના લક્ષણો પછી આપણે કહી શકીએ કે રાષ્ટ્ર વિકાસશીલ માની શકે કે આ વિકસિત રાષ્ટ્ર છે. વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણોમાં અહીંયા પ્રથમ છે નીચી માથાદીઠ આવક. કયા લક્ષણ? તો વિકાસશીલ દેશો છે તો પ્રથમ તો એની નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર વધુ હોવાથી માથાદીઠ આવક
નીચે રહેતા જોવા મળે છે. પ્રથમ લક્ષણ નીચી માથાની આવક સાથે જોડાયેલું છે. એટલે આપણે એક તરફ નજર કરીએ તો જે વિકાસશીલ દેશો છે વિશ્વના, જે રાષ્ટ્રોની રાષ્ટ્રીય આવક નીચી રહેતી હોય, વસ્તી વૃદ્ધિ તેનું પ્રમાણ વધારે છે, રાષ્ટ્રીય આવકને વસ્તીના આધારે ભાગમાં જતા એ દેશોની માથાની આવક નીચી જોવા મળે છે. અને માથાની આવકનું પ્રમાણ નીચું હોવાથી એ લોકોના જીવન ધોરણો નીચા જોવા મળે છે. આ રાષ્ટ્રોના જે નીચા ધોરણના કારણે એમની ગણતરી વિકાસશીલ દેશોમાં થઈ શકે છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો દર 2% થી વધુ જોવા મળે છે. વિકાસશીલ દેશો છે, આ દેશોની અંદર વસ્તી વધારો વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનો દર 2% કરતાં પણ વધુ જોવા મળે છે. એટલે વસ્તી વધારો વિકાસશીલ અર્થતંત્ર લક્ષણો બીજું લક્ષણ છે કે આ દેશોની અંદર વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે. વસ્તી વૃદ્ધિનો દર 2% થી વધારે પણ જોવા મળે છે. વસ્તી વધારો હોય એટલે સ્વાભાવિક છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષી ન શકાતી હોય, એમના પૂરતી જરૂરિયાતો સંતોષ ના શકાય. એના કારણે વિકાસશીલ દેશોનું જે લક્ષણ છે એની અંદર વસ્તી વધારો લક્ષણ જોઈ શકાય. વસ્તી વધારો હોવાથી આ રાષ્ટ્રોમાં રહેતા લોકોના જીવન ધોરણ પર નીચા હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી રીતે સંતોષી ન શકાતી હોય, આવું પણ બની શકે છે. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી આધારિત હોય છે. ये खेती मुख्य आर्थिक प्रवृत्ति है. विकासशील देशों में मुख्य आर्थिक प्रवृत्ति खेती है. क्या मुख्य व्यवसाय खेती साथ संकળાયેલો છે. આ દેશોની અંદર 60% થી વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે. એના વડે વિકાસશીલ દેશો છે, આ દેશો ખેતી આધારિત હોય છે. કેમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. આ દેશના જે લોકો છે 60% કરતાં વધારે લોકો ની રોજગારી ખેતી આધારિત હોય છે. ખેતી આધારિત હોવાના કારણે આ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે. કે લોકો 25% ફાળો રાષ્ટ્રીય આવકમાં હોય છે. એટલે 60% જે લોકો જે ખેતી આધારિત રોજગારી પ્રાપ્ત કરે છે, ખેતી આધારિત જે રોજગારી છે એની અંદર ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. એક તો અનિયમિત વરસાદ, અનિશ્ચિત વરસાદ, સિંચાઈની સગવડ પૂરતી ન હોય,
જમીનો એવી ફળદ્રુપ ના હોય. આ બધાને કારણે જે વિકાસશીલ દેશો કૃષિ પર અવલંબિત છે એ લોકોને 60% થી વધારે લોકો ખેતી પર આધારિત હોય તો એના કારણે એની જીવનશૈલીમાં પણ બદલાવ જોવા મળે છે. અને ખેત ઉત્પાદન જે કંઈ પ્રાપ્ત કરે છે એમાંથી રાષ્ટ્રીય આવકમાં 25% ફાળો એમનો હોય છે. એટલે હાલના તબક્કે જો ખેતીની વાત કરીએ તો ઘણી જગ્યાએ ટેકનોલોજીનો અભાવ જોવા મળતો હોય, સિંચાઈની સગવડો પૂરતી ન હોય, વરસાદ અનિયમિત હોય અથવા તો વરસાદ વધારે પ્રમાણમાં તો પાક ધોવાઈ જાય. બંને પરિસ્થિતિ છે. એક બાજુ વિચારે વરસાદ નથી આવતો, બીજી બાજુ વરસાદ વધારે આવવાથી પણ જમીન ધોવાણથી પાક નિષ્ફળ જતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. એટલે જે કૃષિ પર અવલંબિત જે રાષ્ટ્રો છે, વિકાસશીલ રાષ્ટ્રો, એની પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે કે રોજગારીની તકો ખૂબ ઓછી હોય. કૃષિ પર જે રોજગાર ચાલતો હોય તેના માટે ઘણી બધી મુશ્કેલીઓ આજના સમયે જોવા મળે છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રોની લક્ષણ કૃષિ છે. ત્યાર પછી ચોથું લક્ષણ છે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આપણે જોઈએ તો આ દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આવક અને ઉત્પાદનના જે સાધનો છે એની જે વહેંચણી કરવામાં આવે એમાં અસમાનતા જોવા મળે છે. આ સમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. માત્ર એવું નહીં કે ગામડામાં છે કે શહેરમાં છે. આ બધી અસમાનતાઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જોવા મળે છે. આપણે જોઈ શકીએ કે ઘણી જગ્યાએ આપણા આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. ઘણા એવા જમીનના લાગીદાર હોય કે એમની પાસે ઘણી જમીન હોય, ઘણા એવા વ્યક્તિઓ હોય કે જેની પાસે પોતાનું ગુજરાન ચલાવી શકે એટલો ટુકડો પણ જમીન ના હોય. એટલે આવક તથા ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. અસમાન વહેંચણીના કારણે જોઈએ તો દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવતા જોવા મળે છે. વિચારો કે ટોચના જે 20% ધનિક લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે. અને તળિયા 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવે છે. પેલાની પાસે 20% છે તો 40% હિસ્સો ધરાવે છે. પેલા 20% લોકો છે તો એવા 10% હિસ્સો ધરાવે છે. એટલે આપણા દેશની અંદર નહીં પણ વિશ્વના જે વિકાસશીલ દેશો છે આ દેશોની અંદર આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. એટલે આવા દેશોની અંદર ઉત્પાદનના સાધનો, આવક અને સંપત્તિનું જે કેન્દ્રીકરણ થયું હોય એ માત્ર ધનિકો પાસે હોય એવું જોવા મળે છે. એટલે આવી અસમાન વહેંચણીના કારણે ધનિક અને ગરીબ વચ્ચે અસમાનતા જોવા મળે છે. સંપત્તિ હોય, આવકની વહેંચણી હોય, ઉત્પાદનના સાધનોની વહેંચણી, એટલે એનું જે કેન્દ્રીકરણ થવું જોઈએ એ યોગ્ય રીતે ન થયું. એના કારણે
વિકાસશીલ દેશોનો વિકાસ ઓછો જોવા મળતો હોય છે. પાંચમું લક્ષણ છે બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે. વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને બેરોજગારી વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે કે આ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. કે આ દેશોની અંદર વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી. અને આ બેરોજગારી હોય એ લાંબા ગાળાની હોય છે. કે મોસમી બેરોજગારી કે મોસમ પ્રમાણે એ લોકો બેરોજગાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉનાળાની વાત કરીએ, ઉનાળાની મોસમ ચાલી રહી છે તો તે સમયે બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે. કારણ કે કોઈ કામ થતું હોય કશું હોય નહીં, ખેતીનું કોઈ હોય નહીં, તો એ વ્યક્તિ લગભગ 2 થી 3 મહિના સુધી બેરોજગાર જોવા મળે. ચોમાસાની ઋતુ છે, વધારે વરસાદ હોય તો પણ એટલા સમય સુધી એ વ્યક્તિઓને બેરોજગાર રહેવું પડતું હોય છે. એટલે મોસમી જે રોજગારી છે એ લાંબા ગાળાની છે. છુપી રોજગારી કે આપણે બેરોજગાર પણ દેખાય નહીં. છુપી બેરોજગારીની અંદર શિક્ષિતોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્રીજું છે ઔદ્યોગિક બેરોજગારી. તો ઉદ્યોગોના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કે ઉદ્યોગીના સમય દરમિયાન ક્યારેક નવી ટેકનોલોજીના કારણે કંઈક નવું આવી રહ્યું છે અને જે લોકો એ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પણ એના વિશેનો જે ખ્યાલ હોય તો એટલા સમય સુધી એ વ્યક્તિઓ બેરોજગાર જોવા મળે છે. એટલે ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. હાલના તબક્કે આપણે જોઈએ તો હાલના તબક્કે લગભગ બધી જગ્યાએ બેરોજગારી છે. ઉદ્યોગોની અંદર પણ આવું છે કે કેટલાક સમયથી કેટલાક ઉદ્યોગો બંધ છે. માર્ચ મહિનાથી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ 3-4 મહિના થયા. 3-4 મહિનાની અંદર ઔદ્યોગિક એકમો બંધ હોવાથી ઔદ્યોગિક બેકારી જોવા મળે છે. એટલે આ બેરોજગારી છે એ લાંબા ગાળાની છે કે લાંબા ગાળા સમય સુધી એ વ્યક્તિઓ બેકાર જોવા મળે છે. એટલે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે. કે આ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને બેરોજગારીનું પ્રમાણ જોવા માટે આપણે આગળ જે મુદ્દો જોયો કે કૃષિ પર અવલંબિત છે. મુખ્ય વ્યવસાય કૃષિ હોય તો એની સાથે જોડાયેલા વ્યક્તિઓ લાંબા સમય સુધી બેરોજગારીનો અનુભવ બેરોજગારીને રહેવું પડતું હોય છે. અને આ બેરોજગારી ઘટાડવા માટે ઘણા બધા દેશોના પ્રયત્નો હોઈ શકે છે. એટલે 3% કરતા કુલ શ્રમિકોની સંખ્યાની અંદર બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને બેકારી જુદા જુદા સ્વરૂપે જોઈ શકાય છે. કે મોસમી રોજગારી, છુપી રોજગારી, બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, પ્રચ્છન્ન
એ જે વ્યક્તિ જોઈએ એના કરતાં વધુ જોવા મળે કે જરૂરિયાત બે માણસની હોય અને ત્રણ માણસ જો કામ કરતા હોય તો એને પ્રચંડ બેરોજગારી કહેવામાં આવે છે. અને આ પ્રમાણે રોજગારીના અલગ અલગ પ્રકારો જોવા મળે છે. આ જે બેરોજગારો લાંબા સમય સુધી બેરોજગાર જોવા મળે છે. આ પ્રમાણે આપણે વિકસિત અર્થતંત્રના 5 મુદ્દાઓની ચર્ચા કરી છે. એ પ્રમાણે આ વિકસિત દેશો પોતાની રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધારવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે હવે પછી છઠ્ઠો મુદ્દો આપણે લઈશું. વિકસિત અર્થતંત્રનું છઠ્ઠું લક્ષણ આપણે જોઈએ ગરીબી. ગરીબી એ વિકસિત રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી ન શકે તેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. ગરીબની વ્યાખ્યા વિકસિત જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રોમાં ગરીબી એ રાષ્ટ્રનું લક્ષણ છે. વિકસિત રાષ્ટ્રોના જે લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો પ્રાથમિક જરૂરિયાતો સંતોષી નથી શકતા તેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. કઈ કઈ જરૂરિયાતો? અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. આ પ્રાથમિક જરૂરિયાતો ન સંતોષી શકે તેને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયું રોટી, કપડા અને મકાન. આ ત્રણ જરૂરિયાતો પહેલા હાલનો સમય જેમ જેમ બદલાય પરિવર્તન થાય એ પ્રમાણે એમની જરૂરિયાત બદલાય છે. કે જે તે રાષ્ટ્રનો નાગરિક છે એની પ્રાથમિક જરૂરિયાત પેલા અનાજ, રોટી, એને ખોરાક મળવો જોઈએ. બીજું કપડા, રહેઠાણ, રહેવાની સુવિધા પણ એને પ્રાપ્ત થવી જોઈએ. આ ત્રણ વસ્તુથી રોટી, કપડા, મકાન. પછી આગળ વધતા આવ્યું કે આ તમે તો જેવા સંતોષ પછી આગળ શિક્ષણ પણ એને મળવું જોઈએ. શિક્ષણ પ્રાપ્તિથી આગળ વધ્યા તો કે આરોગ્ય પણ જળવાવું જોઈએ. એટલે આવી જરૂરિયાતો ન સંતોષ શકે એને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમને આપણે વાહન વ્યવહાર પણ હવે આવે છે. પછીનો સમયગાળો તો મનોરંજન પણ આવશે કે જે વ્યક્તિ છે એને અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વાહનની સુવિધા અને મનોરંજન પણ મળવું જોઈએ. આ બધી વ્યાખ્યાઓ આવી ગઈ કે અનાજ છે, કપડા છે, રહેઠાણ છે, શિક્ષણ મળવું, આરોગ્ય મળવું, પરંતુ એને જવાની સુવિધાઓ ન હોય, મનોરંજનના સાધનો ન હોય. એટલે આવા પણ ભવિષ્યની આવી જરૂરિયાત ઊભી થાય કે જેમ જેમ એ
અહીંયા શરૂઆત મિત્રો હતી કે શિક્ષણ વધ્યું, આરોગ્ય વધી. આગળ મુદ્દામાં આપણે વાહન વ્યવહારની વાત થઈ ગઈ. તો સાથે સાથે જે કે વ્યક્તિ છે અને મનોરંજન પણ જરૂરી છે. એટલે આવી જેમ જેમ સમય બદલાતો જાય એ પ્રમાણે એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાવી જોઈએ. અને જે જરૂર સંતોષ કરતો નથી, એનાથી વંચિત છે, તો એવા વ્યક્તિની નાગરિકની ગણતરી ગરીબમાં ગણવામાં આવે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. એટલે દેશની જે કંઈ વસ્તી છે એ વસ્તીની અંદર 3 ભાગના લોકો ગરીબો વસે છે એવું કહી શકાય. આ વિકાસશીલ રાષ્ટ્રમાં આવી છે. ત્યાર પછીનો મુદ્દો છે 7મો, દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ જોવા મળે, અલગ અલગ જોવા મળે છે. દ્વિમુખી એટલે બે વાળી, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યાંત્રિક સામગ્રી, રૂઢિચુસ્ત માળખું, ઓછું ઉત્પાદન. આ ગ્રામ્ય વિસ્તારની વાત છે. ગામડાનો જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર કે લોકો રહે છે એ ખેતી સાથે સંકળાયેલા હોય. ખેતી માટે જૂની પુરાણી યંત્ર હોય, રૂઢિચુસ્ત સમાજનું માળખું હોય, ઓછું ઉત્પાદન પ્રાપ્ત થતું. તો બીજી બાજુ છે શહેરી ક્ષેત્રની અંદર આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે શહેરી અને ગ્રામીણ વિસ્તારની અંદર તફાવત ઘણો બધો જોવા મળે છે. કે ગામડાનો જે વ્યક્તિ છે, ગામડાનો 50% છે કે લોકો ખેતી સાથે સંકળાયેલા હોય, તો આધુનિક ટેકનોલોજીની પાસે ન હોય તો જૂની પુરાણી યંત્ર સામગ્રી દ્વારા ખેતી કરતા હોય. સાથે સાથે અમને સામાજિક માળખું, રૂઢિચુસ્ત માળખું હોય, ખેતી સામગ્રી ખેતી સાથે સંકળાયેલા હોય તેમને ઓછું ઉત્પાદન મળે, ઓછું ઉત્પાદન હોય, સંકળાયેલા હોય તો એની જે જીવનશૈલી શાંતિપૂર્ણ હોય. તો બીજી દિશામાં જોઈએ શહેરી વિસ્તારની અંદર આધુનિક ઉદ્યોગો આવી ગયા હોય, નવી ઉત્પાદન પદ્ધતિ હોય, આધુનિક યંત્રો હોય, તો શહેરી વિસ્તારની અંદર જે રહેતા વ્યક્તિઓ છે એની વૈભવી જીવનશૈલી જોવા મળે છે. લાવો વિકાસશીલ દેશોની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે કે શહેરોનો વિકાસ ઝડપી થતો હોય અને ગામડાનો વિકાસ ઓછો થતો જોવા મળે છે. એટલે શહેર અને ગામડાની જે જીવન છે એમાં જીવનશૈલીની અંદર પણ ઘણા બધા તફાવત જોવા મળે છે. શહેરોની અંદર ઘણો વિકાસ થયેલો જોવા મળે, તો એની સામે પક્ષે ગામડામાં જોઈએ તો પ્રાથમિક સુવિધાઓથી વંચિત પણ લોકો જોવા મળતા હોય છે. ઘણી જગ્યાએ છેવાડાના ગામડા સુધી વાહન વ્યવહાર તો લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ ન હોય એવા પણ ઘણા બધા ગામડાઓ જોવા મળે છે. એટલે આ વિકાસશીલ રાષ્ટ્રની વાત છે કે આ રાષ્ટ્રની અંદર આવી પરિસ્થિતિ જોવા મળે છે. અને શહેરની અંદર વૈભવી જીવનશૈલી હોય, છેવાડાના ગામડામાં જે વ્યક્તિઓ હોય એને કદાચ ટંકે પૂરતું ભોજન ન મળતું હોય એવા પણ પ્રશ્નો જોવા મળે છે. એટલે આવી વિકાસશીલ દેશોનું જે અર્થતંત્ર દ્વિમુખી જોવા મળે છે.
એનું એક લક્ષણ છે. ત્યાર પછીનો 8મો મુદ્દો છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે જરૂરિયાત મુજબની જે સેવાઓ છે પાયાની જેને કહેવામાં આવે એ સેવાઓ અપર્યાપ્ત હોય છે, જેના કારણે એ લોકો વિકાસ કરી શકતા નથી અથવા તો એનો ઓછો વિકાસ થાય છે. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવા જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેંકિંગ વગેરેનો અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધરૂપ જોવા મળે છે. કે પાયાની જે જરૂરિયાતો વાત કરી એ મુજબ તો વિકાસ માટે પાયાની સેવાઓ જે કે શિક્ષણ, એનો વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય અને બેંકિંગ વગેરે સેવાઓનો અર્થતંત્રની અંદર ઓછો વિકાસ થયેલો જોવા મળે છે. તો ઓછા વિકાસના કારણે જે દેશના વિકાસમાં અવરોધ બને છે, તો જેઓ સેવાઓ પ્રાપ્ત થવી જોઈએ એ સેવાઓ વિકાસશીલ રાષ્ટ્રોમાં પ્રાપ્ત થતી નથી, અને આવી સેવાઓ પ્રાપ્ત ન થાય એના કારણે દેશનો વિકાસ અવરોધક બને છે. શિક્ષણની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન હોય, વાહન વ્યવહારની સગવડ ન હોય, સંદેશા વ્યવહારની પૂરતી સગવડ ન હોય, વીજળીની સગવડ ન હોય, આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત ન થતી હોય, બેંકિંગ સેવાઓ યોગ્ય પ્રમાણમાં ન હોય, તો આ બધાને કારણે આ બધાનો અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે. એના કારણે દેશનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસમાં આ પાયાની સેવાઓ યોગ્ય રીતે પ્રાપ્ત ન થતા એ દેશના વિકાસમાં અવરોધક બને છે. તો દેશના વિકાસની અંદર જે પાયાની સેવાઓ રહેલી છે એનો વિકાસ થયેલો હોવો જોઈએ, તો જ વિકાસના દેશોમાં વિકાસ થયેલો જોવા મળે છે. શિક્ષણનું સારું પ્રમાણ મળ્યું હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર, વિચારોનું આદાન પ્રદાન થાય, એકના વિચારો બીજા પાસે, બીજાના વિચારો આપણી સાથે, એ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારથી એકબીજા રાષ્ટ્રો સાથે વિચારોની આપલે થાય તો પણ એમાં ઘણો બધો સુધારો આવી શકે. વીજળીની સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ, છેવાડાના ગામડા સુધી વીજળીની ઉત્તમ સેવા પહોંચે તો ઘણો બધો ફાયદો થઈ શકે. આરોગ્યની સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં છેવાડાના વ્યક્તિ સુધી આરોગ્યની સેવા પહોંચે એનું આરોગ્ય લેવાય એવા પ્રયત્નો થાય. અને બેંકિંગની સેવાઓ કે આમાં તબક્કે જોવા જોઈએ કે બેંકિંગની જે સેવાઓ છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય, લોકો બેંક સુધી પહોંચે અથવા તો બેંક લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો થાય, એવો વિકાસ થયેલો હોય તો વધારે છે. અને આરોગ્ય સેવાઓનો ઓછો વિકાસ જોવા મળે તો દેશ માટે અવરોધરૂપ છે. અને 8મો લક્ષણ છે 9 આંતરરાષ્ટ્રીય માળખું. 8મામાં આપણે પાયાની અપર્યાપ્ત સેવાની વાત કરી, તો 9મું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. જે વિકાસશીલ રાષ્ટ્રો છે એમાં જોવા જઈએ તો એમની આંતરરાષ્ટ્રીય માળખું બીજા દેશો સાથે જે વિનિમય કરે છે એ માળખાનું સ્વરૂપ અલગ પ્રકારનું જોવા મળે છે. આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીએ તો આવા જે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો અને કાચી ધાતુની નિકાસ કરતા છે.
વિકાસ દેશોની વાત કરીએ તો મોટા ભાગે કૃષિ આધારિત દેશો હોય છે. આ દેશોની અંદર મુખ્યત્વે કૃષિની પેદાશો, બગીચાની પેદાશો અને એની કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આવી જે પેદાશોની નિકાસ કરે છે એની માંગ ઓછી હોય. ઓછી માંગ હોય તો સામે એના ભાવ પણ નીચા હોય છે. તો સામે પાસે જ્યારે આયાત કરવાની હોય તે ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની હોય છે. તો આ વસ્તુના ભાવ વધુ હોય, આયાતો પાછળ ખર્ચ વધે છે. એટલે આ દેશો જે આયાતો કરે એની પાસે પૂરતા પ્રમાણમાં આર્થિક પાસું મજબૂત ન હોય. તો એના કારણે ઘણીવાર વિદેશી દેવું વધી જવાના પણ કિસ્સાઓ સામે આવે છે. એટલે પોતે જે નિકાસ કરે છે કૃષિ, એ નિકાસની માંગ ઓછી હોય. માંગ ઓછી હોવાના કારણે એના ભાવો નીચા રહે છે. એટલે એનો જે આર્થિક વિકાસ થવો જોઈએ એના તો સામે પક્ષે એને આયાતો જે કરવી છે તેણે ઔદ્યોગિક પેદાશો હોય, યંત્ર સામગ્રીની આયાત કરવી હોય. આવી વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળ ખર્ચ વધે છે. વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધી જાય છે. એટલે વિદેશી આયાત આપણે કરીએ એની પાછળ જે શરતો હોય એ આપણને પ્રતિકૂળ રહેવા કે આપણને અનુકૂળ નથી, આપણે ખરીદવાનું છે. એટલે આપણે જે તે શરતો કબૂલ મંજૂર કરીને કે આપણે શરતો પૂરી કરવા માટે આયાત કરીએ તો આપણા જે વિકાસશીલ દેશો છે એના પર વિદેશી દેવું વધી જાય છે. એટલે વ્યાપારનું જે સ્વરૂપ એ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. એટલે આવા નિકાસની સામે આયાતો વધારે થતી હોય એના કારણે આયાતો પાછળ ખર્ચ વધારે થાય અને આપણે જે નિકાસ કરીએ છીએ એ નિકાસની માંગ ઓછી હોય, ભાવો નીચા હોય તો આપણને ઓછા ભાવ અને આપણે ખરીદવાનું છે એની પાછળ ખર્ચો વધારે થાય. એના કારણે વિદેશી દેવું પણ વધી જતું જોવા મળે છે. આ પ્રમાણે વિકાસશીલ અર્થતંત્રના 3 લક્ષણો આપણે ભણ્યા, અભ્યાસ કર્યો. આજે લક્ષણો જે આપણે અભ્યાસ કર્યો 9 કે ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે અંશે ઓછે ભારતને લાગુ પડે છે. એટલે આપણો ભારત દેશ એ વિકાસશીલ રાષ્ટ્રમાં આવી જાય છે. એટલે આપણે રાષ્ટ્ર વિકાસશીલ છે એટલે આ બધા લક્ષણો વધતે અંશે ઓછે ભારતને લાગુ પડે છે. એટલે ભારત એ આપણે વિકાસશીલ રાષ્ટ્રમાં આવે છે. આ પ્રમાણે આપણે જ્યારે ચર્ચા થાય કે વિકાસશીલ અર્થના લક્ષણો જણાવો તો આપણે 9 લક્ષણો જે સમજ્યા એને આપણે મોટા હોય સમજાવવા જ્યાં જરૂર લાગે ઉદાહરણ આપીને સમજાવવા. આ પ્રમાણેના આપણે મુદ્દાની ચર્ચા કરી છે એ બધા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે કે આ લક્ષણો જેને લાગુ પડે એ વિકાસશીલ રાષ્ટ્રમાં ગણવામાં આવે છે. એટલે આપણે આ મુદ્દાની ચર્ચા કરી. હવે
આગળના મુદ્દાની ચર્ચા કરીશું. હવે આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે ભારતીય અર્થતંત્ર વિશે સમજવાનું છે. એ સમજતા પહેલા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે તો સમજીએ કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ આવક મેળવવાનો અથવા ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ ખેડૂત, કારીગર, વેપારી વગેરેની પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂત પોતે ખેતી કરે છે તો એનો હેતુ શું છે? આવક મેળવવાનો છે કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કે પોતે ખેતીમાં ખર્ચ કરે છે પણ પ્રવૃત્તિ છે આર્થિક એક લાભ થાય એ માટે છે. કારીગર કોઈ પણ કામ કરે છે તો એનો હેતુ ખર્ચ કરવા પાછળનો એક આવક મળે એ માટે છે. વેપારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જે આવક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરે છે અથવા તો એ ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એની અંદર ખેડૂત, કારીગર, વેપારી વગેરે આવી શકે છે. અને એ જે લોકો જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? બીજો મુદ્દો છે આપણે કે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ પ્રવૃત્તિ જે કર્યા છે એને આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો કોઈ હેતુ નથી. જે પ્રવૃત્તિ કરે છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે તે કોઈ સમાજ સેવક સેવાના કાર્યો કરે છે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કે એનો આવક મેળવવાનો કોઈ હેતુ નથી અથવા તો એનો ખર્ચ કરવાનો કોઈ હેતુ નથી. એ જે પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એનો ઉદ્દેશ જે સમાજ સેવામાં જે લોકો સંકળાયેલા છે અને પોતાના જીવન સેવાને સમર્પિત કરેલું છે એ વ્યક્તિઓ ક્યારે આર્થિક પ્રશ્નમાં એની સાથે જોડાયેલા છે કે પોતે આવક મેળવવા એ કામ નથી ખર્ચ કરવાનો કોઈ હેતુ નથી હોતો એનો માત્ર સમાજ. બાળક માતા પોતાના બાળકનો ઉછેર કરે છે બરોબર છે એ માતાનો પણ કોઈ હેતુ નથી આવક મેળવવા એનો ખર્ચ કરવાનો. આ જે પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય આવક સાથે કોઈ જોડાયેલો હતો. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હતો તે પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આપણે પ્રવૃત્તિઓ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંને આપણે સમજવાના છે કે આવક મેળવવાનો હેતુ હોય ખર્ચ કરવાનો હેતુ હોય તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક એટલે કે કોઈ આવક મેળવવાનો હેતુ નથી તો કોઈ ખર્ચ કરવાનો હેતુ નથી. આ જે પ્રવૃત્તિઓ આની સાથે પડકારો સાથે જોડાયેલી
આ પ્રમાણે જે મુદ્દા પૂછાય એમાં ટૂંકમાં પ્રશ્ન આવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, અથવા તફાવત પણ આવી શકે. બંને મુદ્દામાં ટકી શકાય આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ આપી દેવાના, એમાં ખેડૂત કાર્ય વેપારી આવે તો બીજાની અંદર માતા અથવા સામાજિક કાર્ય. આ પ્રમાણે એમની જે પ્રવૃત્તિઓ રહેલી છે એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી છે બિન આર્થિક. આ પ્રમાણે એને સમજવાનું છે. આટલા સુવિધા સુધી આપણે રાખીશું. હવેના મુદ્દાની ચર્ચા આપણે ફરીના લઈશું.